ધોરણ 11 માટેનો એકાઉન્ટનો ખૂબ જ અગત્યનો વિડીયો છે। આપણે ચેપ્ટર નંબર 5 જોઈએ છે અને એમાં આ અગાઉ 2 દાખલાઓ જોયા છે। આ ત્રીજો દાખલો છે। ટેક્સ્ટબુકની અંદર કે નવનીતમાં તમને આવા કોઈ દાખલાઓ જોવા નહીં મળશે, પરંતુ 3 માર્ક્સનો જે દાખલો પૂછાય એ કેવી રીતે કરવાનો એના માટેનો આ વિડીયો છે। એટલે ખૂબ અગત્યનો વિડીયો છે, ખાસ ધ્યાન આપીને આપણે જોઈશું। જો અહીંયા 50,000 રોકડા, 12,000નું ફર્નિચર અને 15,000નો માલ સ્ટોક લાવી ધંધો શરૂ કર્યો। જ્યારે ધંધામાં જે કંઈ બી લાવવામાં આવે એ બધું શું થાય? ઉધાર થાય। અને જે કંઈ બી આવે એને શું કહેવાય? મૂડી। એટલે આ બધી જ વસ્તુને ઉધાર કરીશું અને મૂડીને જમા કરીશું। 30,000નો માલ રોકડેથી ખરીદ્યો। માલ રોકડેથી ખરીદે એટલે ખરીદી શું થાય? ઉધાર થાય। અને પૈસા જાય એટલે રોકડને જમા કરીશું। 35,000નો માલ રોહનને 55,000માં ઉધાર વેચ્યો। રોહન લેનાર કહેવાય એટલે રોહન ઉધાર થશે અને વેચે તો માલ જાય એટલે વેચાણ જમા થશે। પરંતુ 35ની જગ્યાએ 55માં વેચ્યો એટલે 20,000 જે નફો થયો એ નફો આપણે દર્શાવવાનો રહેશે। અને આના માટેનો જ આ વિડીયો છે, એટલે ખાસ ધ્યાન આપીને આ વિડીયોને જોઈ લેજો। આપણે શરૂઆત કરીએ દાખલાથી। દાખલાની શરૂઆતમાં પહેલી આપણે આમનોન લખવાની। આપણે જોયું બધી જ વસ્તુ આવે, રોકડા આવે, ફર્નિચર આવે અને માલ સ્ટોક આવે। એટલે આપણે લખીશું 1 નંબર શું આવે છે? તો રોકડા। તો પહેલાં લખીશું રોકડ ખાતે ઉધાર। રોકડ ખાતે ઉધાર। ત્યાર પછી ફર્નિચર આવે છે તો લખીશું ફર્નિચર ખાતે ઉધાર। ફર્નિચર ખાતે ઉધાર। ત્યાર પછી માલ સ્ટોક આવે છે તો માલ સ્ટોક ખાતે ઉધાર। આ જે કંઈ બી આવે બધું જ આપણે ઉધાર કરવાનું છે અને એ બધાને શું કહેવાય? તો મૂડી કહેવાય। એટલે મૂડી ખાતે જમા। રકમ જોઈ લઈએ તો 50, 12 અને 15। તો લખીશું પહેલાં 50, પછી 12,000 અને પછી 15,000। 50 ને 12 62 થાય, 62 ને 15 એટલે 77,000 થાય મૂડીમાં। આ બધી વસ્તુ આવે એટલે વધે, તો એ લખીશું રોકડ વધે। ત્યાર પછી ફર્નિચર એ પણ વધે। ત્યાર પછી માલ સ્ટોક, તો એ માલ સ્ટોક પણ વધે અને મૂડી પણ વધે। ઓકે, આ બધું જ વધે છે। રોકડમાં 3 લખીશું। પહેલાં રોકડ મિલકતોની અંદર કેટલી? 50,000 મિલકતોની અંદર રોકડ। ત્યાર પછી ફર્નિચર, તો એ પણ અહીંયા જ લખીશું। ફર્નિચર કેટલું છે? તો 12,000। ત્યાર પછી માલ સ્ટોક, એ પણ અહીંયા જ લખીશું કેમ કે એ પણ મિલકત જ છે, 15,000। મૂડી 77,000। દેવું 0। હવે સરવાળો કરીએ। સરવાળો થશે 77,000। આ બાજુ સરવાળો થશે 77,000 અને આ બાજુ સરવાળો થશે 0। આપણને ખબર છે A = C + L, એટલે આ C અને Lનો સરવાળો A થાય, 77 + 0। ત્યાર પછી એને લાઈન કરી દઈએ આપણે। વ્યવસ્થિત તમારે કરવાની આખી લાઈન, આ વ્યવસ્થિત અહીંયાથી લાસ્ટ સુધી તમારે કરી દેવાની। ત્યાર પછી આપણે બીજો પોઈન્ટ ચલાવીએ છીએ અને બીજો પોઈન્ટ શું છે? 30,000નો માલ રોકડેથી ખરીદ્યો। ખરીદ્યો માલ આવે ને રોકડ જમા। 2 નંબર ખરીદ ખાતે ઉધાર અને રોકડ જાય તો રોકડ ખાતે જમા। આમનોનમાં પણ કામ લાગે એવું છે, એટલે આમનોનમાં પણ તમને આમનોન પૂછાય ત્યારે આ કામ લાગે। અને આમનોન જ લખેલી છે। 30,000 છે, જોઈ લઈએ તો 30,000 છે। 30,000 ઉધાર અને 30,000 જમા। ખરીદ્યો એટલે માલ સ્ટોક વધે અને રોકડ ઘટે, કેમ કે પૈસા ચૂકવીએ તો રોકડ ઘટે। એટલે પહેલાં રોકડ લખીશું, કેટલી છે? તો 50,000 છે અને માઇનસ ખરીદી, માલ ખરીદ્યો એટલે ખરીદી કેટલી છે? 30,000। તો હવે આપણી પાસે રોકડ કેટલી વધી? તો રોકડ વધી 20,000, કેમ કે 50માંથી 30,000નો માલ ખરીદ્યો। ફર્નિચર કેટલું છે?
તો ફર્નિચર આપણને ઉપર દેખાય છે અહીંયા 12,000 એ બેઠું જ લખી દેવાનું. માલ સ્ટોક આપણને 15,000 દેખાય છે, તો માલ સ્ટોક તો આપણે ખરીદીએ નવો. માલ સ્ટોક 15,000 અને નવો ખરીદ્યો આપણે 30,000નો, તો પ્લસ ખરીદી 30,000 એટલે 15 અને 30 એટલે માલ સ્ટોક કેટલો થાય? 45,000નો થાય. આ સરવાળો કરી દેવાનો. 45 ને 12 57, 57 ને 20 એટલે 77,000 આ પણ થઈ ગયા. આ બાજુ પર તો મૂડી 77,000 છે જ, એટલે મૂડી લખી દેવાની 77,000 અને એનો સરવાળો પણ કેટલો થવાનો? તો 77,000 જ થવાનો. ત્યાર પછી દેવું, તો દેવું 0 છે, એ જ રીતના અહીંયા દેવું લખી દઈએ કેટલું? 0. અને ફરીથી આ રીતના આખી લાઈન આપણે ડ્રો કરી દેવાની, જેથી કરીને વ્યવસ્થિત લાગે. થોડું તમારે વ્યવસ્થિત લાઈન કરવાની, બરાબર. ચલો ત્યાર પછી બીજો એક પોઈન્ટ જોઈએ આગળનો. 35,000નો માલ રોહનને 55માં વેચ્યો. રોહન આપણે ઉધાર કરવાનો, કેમ કે લેનાર છે, અને વેચે તો માલ જાય એટલે વેચાણ જમા લખીશું આપણે. રોહન ખાતે ઉધાર, રોહન લેનાર એટલે રોહન ખાતે ઉધાર. કેટલાનો માલ વેચ્યો? તે વેચાણ ખાતે, તે વેચાણ ખાતે. કેટલાનો માલ વેચેલો છે? 35,000નો. રોહનને વેચેલો છે 35,000નો માલ 55માં. 55માં વેચ્યો એટલે લખવાનું 55,000 અને અહીંયા લખવાનું 55,000. એકચ્યુઅલી ખરેખર માલ કેટલાનો જાય? 35,000નો. એટલે નફો અહીંયા લખવો હોય તો પેલા માલ વેચાણનો નફો, પરંતુ એ આપણે બતાવતા નથી. એ લખવાનું રોહન એટલે લેણું. રોહન પાસે આપણે પૈસા લેવાના. રોહનને વેચ્યો એટલે લેણું વધે. રોહન પાસેથી ખરીદ્યું હોય તો દેવું કહેવાય. અહીંયા રોહન પાસેથી લેવાના એટલે લેણું વધે. અને માલ સ્ટોક ઘટે, માલ સ્ટોક ઘટે. જોઈએ આપણે અહીંયા. ચલો પહેલાં રોકડ. રોકડ કેટલી છે? તો રોકડ ઉપર છે 20,000. બેથી જ 20,000 લખી દે. રોકડમાં કોઈ ફરક પડતો નથી. ત્યાર પછી ફર્નિચર ઉપર જે છે એનું એ જ લખી દેવાનું આપણે. ફર્નિચર ઉપર છે એ જ બેઠું 12,000 લખી દઈએ. માલ સ્ટોક, માલ સ્ટોક કેટલો હતો? તો માલ સ્ટોક હતો 45,000નો. એમાંથી વેચ્યો કેટલાનો? તો માલ સ્ટોક વેચ્યો આપણે માઇનસ વેચાણ. આપણે ભલે 55 છે અહીંયા, પણ વેચેલો તો આપણે 35નો છે. કેટલાનો છે? 35નો માલ 55માં વેચેલો છે, એટલે માલ સ્ટોક 10,000નો વધેલો છે. લેણું, લેણું એટલે આપણે લેવાના કેટલા? તો આપણે રોહન પાસે 55,000 લેવાના. 35નો માલ ગયો, પણ લેવાના કેટલા? 55,000. મૂડી આ બાજુ પર લખવાની. મૂડી કેટલી છે? તો મૂડી 77,000 છે. અને જો નફો થાય તો મૂડીમાં પ્લસ થાય. અહીંયા આપણને નફો થયો. કેવી રીતના? તો 35,000નો માલ હતો, એ 35,000નો માલ આપણે કેટલામાં વેચ્યો? 55,000માં. તો આપણને કેટલો નફો થયો? તો આપણને 20,000 રૂપિયા નફો થયો. અને આ 20,000 રૂપિયા નફો એ આપણે અહીંયા દર્શાવવાનો. 20,000 લખે એટલે કેટલા થાય? તો 20,000 લખીએ એટલે 97 થાય, 97,000. અને અહીંયા દેવું કેટલું થવાનું? તો દેવું થવાનું 0. ફરીથી સરવાળો કરવાનો અહીંયા. તો આપણે જોઈએ 20 ને 30, આ 30 ને 55 85, 85 ને 12 એટલે 97,000, 97. અને અહીંયા પર કેટલા થવાના? 97,000. અને અહીંયા કેટલા થવાના? તો 0. એટલે આ રીતે આપણે આ દાખલો કરી શકીએ. વાત હતી પેલા 20,000ની, અને ત્રીજી આમદનમાં કઈ રકમ લખવાની એ. એટલે ત્રીજી આમદનમાં કેટલી રકમ લખવાની એ આપણે નક્કી કરવાની, કે આપણે કેટલી રકમ લખવાની. અહીંયા મેં 55,000 કેમ લખાવ્યું એ તમે સમજો કે 95 કેમ લખાવેલું છે. કારણ કે 55,000 આપણે લખવા પડે ને અહીંયા વેચેલો માલ કેટલાનો છે? 35નો. પણ આપણે વેચ્યો કેટલામાં? 55માં. રોહન પાસે 55 લેવાના એટલે 55 લખેલા છે, એ ખાસ ધ્યાન રાખવાનું. અને આવા દાખલાઓ તમને પરીક્ષામાં જોવા નહીં મળે, કારણ કે આ પ્રકારના દાખલાઓ ટેક્સ્ટબુકમાં પણ નથી અને નવનીતમાં પણ નથી. પણ આપણે 3 વ્યવહાર લઈને આવા ઘણા બધા દાખલાઓ આપણે બનાવીશું, જેથી કરીને તમને ખબર પડે કે કેવા દાખલાઓ પૂછાય. આ અગાઉ 2 દાખલા આપણે બનાવેલા છે. આ દાખલા નંબર 3 હતો.
જો દાખલો ગમ્યો હોય, વિડીયો ગમતો હોય અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો એ કરી લેજો. આપણે ભવિષ્યમાં પણ આવા વિડીયો લાવતા રહીશું. આભાર.